અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે શામળાજી મહોત્સવના સમાપન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ હાજરી આપી હતી। શામળાજીને નવો તાલુકો જાહેર કર્યા બાદ મુખ્યમંત્રીનો આ પ્રથમ પ્રવાસ હોવાથી સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। મુખ્યમંત્રીએ ભગવાન શામળિયાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને ત્યારબાદ જિલ્લાના વિકાસને નવી ગતિ આપતા વિવિધ પ્રકલ્પોની જાહેરાત કરી હતી। મુખ્યમંત્રીએ શામળાજીમાં આયોજિત ભવ્ય સમારોહમાં અરવલ્લી જિલ્લા માટે કુલ 168 કરોડના બહુવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। જનસભાને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ ભી વિરાસત ભી મંત્રને ચારિતાર્થ કરતા રાજ્ય સરકાર આગળ વધી રહ્યું છે। તેમણે ઉમેર્યું કે છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવી એ જ અમારી સરકારની પ્રાથમિકતા છે। કિંજલ દવેના ગીતોથી શામળાજી મહોત્સવ ઝૂમી ઉઠ્યો।